જે ગુલામીની રોટી ખાઈ રહ્યો હોય તેને પરમ મુક્તિની વાતો શોભતી જ નથી. પરમાત્મા પણ હસીને પૂછશે કે રોટલી તો તું ગુલામીની ખાય છે અને વાતો કરે છે મુક્તિની. સમજાય છે? હું એમ નથી કહેતો કે મૂડીવાદી થઈ જાઓ, ધનના શેઠ બની જાઓ કે લાખો કરોડો કમાઓ, પણ એટલું તો કમાઓ કે માત્ર રોટલી માટે તમારે કોઈની સામે માથું ન નમાવવું પડે. એટલું તો કમાઓ, ઓછામાં ઓછું. લાલચવશ ન કમાઓ, ધર્મવશ કમાઓ. બંનેમાં તફાવત છે. જો તમે રોટલી નથી કમાઈ રહ્યા તો ક્યાંકથી તો લાવશો ને. પછી કોઈ મફતમાં આપશે. કેટલા દિવસ મફતમાં આપશે? ભારતીય પરંપરા પણ ઘણીવાર મદદ કરી દે છે. ભારતીય પરંપરા એવું પણ કહે છે કે જે બોલો તે વિચારીને બોલો. એવું નથી હોતું કે તમને જીવનભર હટાકટા જવાન માણસ જોઈને પણ કોઈ રોટલી આપ્યા જ કરે. આ એક બહુ રોમાંચક સપનું હોય છે કે આપણે સંન્યાસી થઈ જઈશું અને બુદ્ધના શિષ્યોની જેમ બોલીશું, ભિક્ષામ દેહી. અને દ્વાર પરથી કોઈ સુંદરી પ્રગટ થશે, પાત્રમાં દાળ ચોખા લઈને આપણી અંજલિમાં નાખી દેશે અને આપણે નજર નીચી રાખીને મુક્ત પુરુષની જેમ ઊભા રહીશું. બેટા, એવા ઘરો હવે નથી હોતા. હવે તો સોસાયટી છે, બહાર ગાર્ડ છે. ત્યાં બોલશો ભિક્ષામ દેહી તો બહુ મારશે. તો કમાતા શીખો. પહેલાની વાત અલગ હતી. ખેતરો હતા, ઉપવનો હતા, બગીચાઓ હતા. કોઈને કંઈ ન મળે તો ફળ ફૂલ પર જ નિર્વાહ કરી શકતો હતો. તમે જ જણાવો, અહીં તમને ક્યાં કેરી અને લીચીથી લદાયેલા વૃક્ષો મળી રહ્યા છે કે ભિક્ષા ન મળી તો કોઈ વાંધો નહીં, આજે એક કેરી જ ભલી. એક સારી કેરી કેટલા રૂપિયાની આવે છે? હવે તો કેરી બજારમાં જ મળશે, અને જો બગીચામાં મળશે તો તેની આસપાસ કૂતરાઓ ફરતા હોય છે. પડેલી કેરી પણ તે બીજા કોઈ પ્રાણીને ખાવા ન દે. ઝાડ પરની કેરીની તો વાત જ છોડો. ખેડૂતો પોતાના ફળો પર રસાયણ લગાવીને રાખે છે કે પક્ષીઓ પણ તેને ન ખાય, નહીં તો પોપટ વગેરે આવીને ચાંચ મારે છે, એટલે ખેડૂતો તેમાં દવાઓ લગાવી દે છે. અને જો મોટું અને કિંમતી ફળ હોય તો તેને બાંધી દે છે. હવે એ જમાનો નથી કે સંન્યાસી થઈને નીકળ્યા તો ગંગાનો કિનારો અને ફળ આપતા વૃક્ષો હોય, અને બીજું શું જોઈએ? જાઓ ઋષિકેશ, ગંગા કિનારે સૂઈ જાઓ. પોલીસ વાળો 2 ડંડા મારશે. જાઓ, સૂઈને બતાવો. તો કમાઓ. ભારતના સપૂતો, મુક્તિની વાત પછી કરજો, પહેલા કમાઓ. કંઈ નથી કરતા, અને છતાં મહિનાના અંતે બેંકમાં પૈસા આવી જાય છે. મરી જજો, પણ એવા ના થશો. ભૂખ્યા મરી જજો, પણ મફતની રોટલી ન ખાતા. આ વાત બરાબર સમજી લો. મહેનત વધારે કરો અને ફળ ઓછું મળે તો ચાલશે. કે બહુ મહેનત કરીએ છીએ અને પૈસા થોડા મળે છે, ચાલશે. પણ મહેનત આટલી જ કરી રહ્યા છો અને મેળવી આટલું બધું રહ્યા છો. આ બિલકુલ યોગ્ય નથી. આ તમને બરબાદ કરી દેશે. જ્યાં ક્યાંય પણ વગર મહેનતની કમાણી છે અથવા ખોટી રીતે મેળવેલા પૈસા છે, કાં તો એવો પગાર આવી રહ્યો છે જેના માટે તમે મહેનત નથી કરી, અથવા ઉપરની કમાણી, લાંચ, રૂશ્વત, કાળું નાણું વગેરે આવી રહ્યું છે. તે ઘરમાં નરક ઉતરે છે.
મેં કહ્યું ને, સૌથી પહેલા તો આવા ઘરોના બાળકો બરબાદ થાય છે. ઘરમાં દરેક પ્રકારના કલહ કલેશ ફેલાય છે. સંતોએ સમજાવ્યું છે, જે રોટલી પર તમારો હક છે તેને ભલે છોડી દો. છોડી દો. ક્યારેક એવી નોબત આવે કે કોઈને આપવી પડે તો આપી દો. ક્યારેક એવી નોબત આવે કે કોઈ તમને છેતરી ગયું તો હસીને છેતરાઈ જાઓ. છોડી દો. પણ આ ક્યારેય ન કરતા કે જે રોટલી પર તમારો હક નથી તેને તમે ખાઈ લીધી. વાર્તા સાંભળી છે ને? એક ફકીર સામે. રોટલી લાવવામાં આવી હતી એક ધનિક શેઠ દ્વારા. નહીં ખાઉં. શી વાત છે, શી વાત છે? તો વાર્તા છે કે તેણે રોટલી લીધી અને નીચોવી તો તેમાંથી લોહી નીકળ્યું. તે રોટલીમાં લોહી છે. જ્યારે તમે કોઈની રોટલી છીનવો છો ત્યારે દેખાય છે ને કે આ જુઓ, મેં આ માણસની રોટલી છીનવી લીધી. તો સ્પષ્ટ થઈ જાય છે કે તે માણસ હતો. મેં તેનો પૈસો છીનવ્યો તો મેં પાપ કર્યું. આજે તમે વગર કંઈ કરે જો પગાર ઉપાડો છો તો તમને એ ટેક્સ ભરનારનો ચહેરો ખબર નથી ને, જેના ભરેલા ટેક્સથી તમારો પગાર આવ્યો હતો. પણ એ કરદાતાનું લોહી છે તમારી રોટલીમાં, જો તમે વગર મહેનતે પગાર ઉપાડ્યો છે. આજે પાપ એટલા માટે સહેલું થઈ ગયું છે કારણ કે કંઈ દેખાતું નથી. પહેલા તમારે કોઈને મારવો હોત તો બંદૂક હતી, તલવાર હતી, ગરદન કપાતી હતી, દેખાતું હતું લોહી વહે છે. આજે તો હત્યા બટન દબાવીને થાય છે ને. અમેરિકામાં બેસીને બટન દબાવો. 10,000 કિલોમીટર દૂર બેઠેલો કોઈ ઉડી જશે. ખબર જ નથી પડતી કે આપણે મારી દીધું. અહેસાસ જ નથી થતો કે આપણે પાપ કર્યું છે. પહેલા પશુનો વધ કરતા તો પોતાની સામે કરતા દેખાતું હતું કે જુઓ, તેની આંખોમાંથી પ્રાણ જઈ રહ્યા છે, તડપી રહ્યો છે, મરી રહ્યો છે. હવે તો ડબ્બાબંધ માંસ આવે છે. ઓનલાઈન ઓર્ડર કરો. કોમ્પ્યુટર પર ઓર્ડર કર્યો અને ડબ્બામાં માંસ ઘરે આવી જશે. તો ખબર જ નહીં પડે કે પાપ થયું. એ જ રીતે જ્યારે તમે પગાર લઈ લો છો અને તમે મહેનત નથી કરી હોતી તો તમને ખબર નથી પડતી કે આ તમે પાપ કર્યું છે. આ તમે કોઈનો હક માર્યો છે. તમારી રોટલીમાં લોહી છે. ભાઈ, તે જે તમારા ઘરમાં પગાર આવ્યો છે તે પૈસા ક્યાંકથી તો આવ્યા હશે ને. સરકાર પોતે તો પૈસા બનાવતી નથી. સરકાર તો એટલું જ કરે છે કે અહીંના પૈસા અહીં. કોઈની પાસેથી ટેક્સ લીધો અને તે ટેક્સથી કોઈને પગાર આપી દીધો. સરકાર તો આ જ કરે છે. તો તમારી પાસે જે પૈસા આવ્યા છે તમારા ઘરમાં તે કોઈની કાળી મજૂરીની કમાણીમાંથી આવ્યા છે જે તમે મફત ઘરે લઈ ગયા. પાક તો લાગશે ને, પરિણામ તો ભોગવવું જ પડશે. અને પરિણામ ભોગવે જ છે. આજે મોટા પ્રખ્યાત ભ્રષ્ટ અધિકારીઓ હોય છે જેમના વિશે જાહેર રીતે ખબર જ છે કે એમના હાથમાં જબરદસ્ત ખંજવાળ છે. એમના ઘરે જઈને જુઓ, 90% એવું જ જોવા મળશે કે ઘર બરબાદ છે.